નમસ્કાર ખેડૂત મિત્રો, હું રાઠોડ નારણ આઈસીએલ કંપનીમાંથી. આજે આપણે વાત કરવાના છે આંબાના પાક વિશે, કે આંબાના પાકમાં રેસ્ટ પીરિયડમાં કઈ ટ્રીટમેન્ટ કરવી, જેથી કરીને આવતા વર્ષનું જે આંબાનું આવરણ છે, ફ્લાવરિંગ છે, એ સારું આવે અને ઉત્પાદન પણ આપણે સારું રહે, ક્વોલિટીવાળું રહે. તો અત્યારે જે ખેડૂત મિત્રો, લગભગ આપણી જે કેરીની સિઝન છે એ પૂરી થવાના આરે છે, અને અત્યારે જે ટ્રીટમેન્ટની વાત કરવાની છે આપણે, તો એમાં ખાસ આઈસીએલ કંપનીનું જે પોલીસલ્ફેટ આવે છે એ ખેડૂત મિત્રો અત્યારે જે ફરતે રિંગ કરીને દેવાનું હોય છે. એટલે કે અત્યારે જે આંબાની અંદર તમે કેરી લઈ લીધેલી હોય તો એની અંદર રિંગ કરી અને 1 થી 10 વર્ષના ઝાડ માટે 1 કિલો આપવાનું છે, અને 10 વર્ષથી પ્લસ ઝાડ જે છે એની અંદર 2 કિલો ફરતે રિંગ કરી અને જે આંબાનો જે છાંયડો વિસ્તાર જે હોય, એટલે કે જે એક્ટિવ રૂટ ઝોન જેને આપણે કહીએ છીએ, એ વિસ્તારની અંદર રિંગ કરી અને તમારા જે ઝાડને આયુષ્ય છે એ પ્રમાણે 1 થી 2 કિલો છે એ ફરતે રિંગ કરીને આપવાનું હોય છે. તો ખેડૂત મિત્રો, આઈસીએલ પોલીસલ્ફેટની અંદર કેલ્શિયમ આવી જાય, મેગ્નેશિયમ આવી જાય, સલ્ફર આવી જાય અને પોટાશ આવી જાય. આ 4 મહત્ત્વના પોષક તત્વો આઈસીએલ પોલીસલ્ફેટમાં રહેલા છે. સાથે સાથે ઓમરી લિસ્ટેડ ખાતર છે, એટલે ઓર્ગેનિક જે ખેતી કરતા હોય એ ખેડૂત મિત્રો માટે પણ આ ખાતર ઉત્તમ છે. અને સાથે સાથે ન્યુટ્રલ પીએચ ધરાવે છે પોલીસલ્ફેટ, અને લાંબા સમય સુધી તત્વોને રિલીઝ કરે છે. શું કામે? કારણ કે તમામ જે આ ચારેય તત્વો છે એ ઓક્સાઇડ સ્વરૂપની અંદર એમાં આવે છે. અને બીજું ખેડૂત મિત્રો, આઈસીએલ કંપનીનું એક આપણે આપવાનું છે પેકેસીડ, જે માત્ર 2.2 પીએચ વાળો ગ્રેડ છે, જેની અંદર 60% ફોસ્ફરસ અને 20% પોટાશ છે. એ ખેડૂત મિત્રો 5 કિલો તમે લ્યો તો એક છોડની અંદર તમારે નાખવાનું છે 100 ગ્રામ. એટલે ફરતે 1 થી 2 લીટરની અંદર 100 ગ્રામ નાખી અને ફરતે છે એ ડ્રેન્ચિંગ કરવાનું છે. ગ્લાસ અથવા તો કોઈ પણ પંપના નોઝલ વડે તમે કરી શકો છો. એનાથી ફોસ્ફરસ છોડને મળશે અને સાથે સાથે પોટાશ પણ મળશે. અને 2.2 પીએચ હોવાથી જે મૂળનો રાઇઝોસ્ફિયર વિસ્તાર છે એનો જે ટેમ્પરરી પીએચ જમીનનો ડાઉન કરી અને જે પણ ખાતર તમે આપેલા હોય તો એ લેવામાં પણ મદદ કરશે, જમીન પોચી કરશે, અને સારામાં સારું રિઝલ્ટ જે આવતા વર્ષની અંદર આપણે કેરીનું લેવાનું છે એ આપણે લઈ શકીએ. તો ખેડૂત મિત્રો, આ બંને ખાતર છે એ અત્યારે તમારે ફરતે રિંગ કરી અને એમાં આપવાના છે. હવે સ્પ્રેની વાત કરીએ ખેડૂત મિત્રો, તો અત્યારે જે આંબાના કેરી આપણે લઈ લીધી હોય તો એના ડાળખી ફોડવા માટે થઈ અને ટ્રીટમેન્ટ કરવી ખૂબ જરૂરી છે. એટલે કે કુણપ જેટલી અત્યારે આપણે લઈ આવશું એટલું આવતા વર્ષની અંદર આપણે બેનિફિટ સારો લઈ શકીએ. કારણ કે નવી જ્યાં સુધી એમાં સ્ટેમ અથવા તો ડાળી ફૂટશે નહીં ત્યાં સુધી નવું ફ્લાવરિંગ એમાં આવવાનું નથી. એટલા માટે અત્યારે જે ટ્રીટમેન્ટ આપણે કરવાની છે તો એની અંદર આંબાના જે કૂપણો હોય એ ફૂટવી ખૂબ જરૂરી હોય છે. તો અત્યારે એના માટે આઈસીએલ કંપનીનું એક આવે છે સ્ટાર્ટર, જેની અંદર 11% નાઇટ્રોજન છે, 36% ફોસ્ફરસ છે, 24% પોટાશ છે, અને સાથે સાથે 5 ચિલેટેડ માઇક્રોન્યુટ્રન પણ એની અંદર એડ છે, સ્ટીકર છે, સ્પ્રેડર છે અને હ્યુમેક્ટન પણ છે. અને લો પીએચનો ગ્રેડ છે ખેડૂત મિત્રો આ, અને એ આપણે સ્પ્રે માટેનો ગ્રેડ છે. એટલે 1000 લીટર ટાંકાની અંદર તમારે 4 થી 5 કિલો નાખવાનું છે, અને એમાં સાથે નાખવાનું છે તમારા આઈસીએલ કંપનીનું સિલેક્ટ ઝીંક જે આવે છે એ નાખવાથી ખૂબ સારું એવું રિઝલ્ટ આપણે લઈ શકીએ છીએ. અને એનો ડોઝ છે એ 1000 લીટર પાણીની અંદર 500 ગ્રામ આપણે એડ કરી સ્ટાર્ટર સાથે અને ઉપર સ્પ્રે કરવાનો. એની સાથે ખેડૂત મિત્રો તમે કોઈ પણ ફૂગનાશક પણ એડ કરી શકો છો, કારણ કે અત્યારે આંબાની અંદર અમુક કાળી ફૂગ પણ લાગેલી છે, તો એમાં તમે કાર્બેડિઝમ પણ નાખી શકો છો, મેન્કોઝેબ કાર્બોડિઝમનું કોમ્બિનેશન આવે એ પણ નાખી શકો છો. તો આવા સારા ફૂગનાશક એની સાથે એડ કરી અને વાપરવાથી સારું એવું રિઝલ્ટ આપણે લઈ શકીએ છીએ. અને ખાસ ખેડૂત મિત્રો, અત્યારે જે કન્ડિશન છે આંબાની, કારણ કે ગીર વિસ્તારની અંદર અત્યારે 40-50 વર્ષના ઝાડ છે, પરંતુ અત્યાર સુધી કોઈ ખેડૂત મિત્રો આવી ટ્રીટમેન્ટ નથી કરતા. એના હિસાબે સતત ને સતત જે દર વર્ષે ઉત્પાદન ઘટતું જાય છે. તો કોઈ પણ વસ્તુ આપણે
કોઈ પાસેથી લેવી હોય તો એના માટે આપવું ખૂબ જરૂરી છે. એટલે થોડુંક ન્યુટ્રિશન મેનેજમેન્ટ કરવું પણ ખૂબ જરૂરી છે. અત્યારે તમે જેટલો ખોરાક આપશો અત્યારે આંબાને રેસ્ટ પીરિયડમાં, તો એ જે તમે અત્યારે ખોરાક આપેલો છે આવતા વર્ષે તમને એનો બેનિફિટ 100% મળશે. એટલે ખાસ ખેડૂત મિત્રો ICLનું પોલીસલ્ફેટ અને પેક એસિડ છે એ ફરતે રિંગ કરીને તમારે આપવાનું છે. પોલીસલ્ફેટ છે એ રિંગ કરીને આપવાનું, પેક એસિડ છે એ પાણીમાં દ્રાવણ કરી અને એક ઝાડની અંદર 100 ગ્રામ લેખે તમારે દેવાનું છે. સ્પ્રેમાં આપવાનું છે આપણે ICL સ્ટાર્ટર 1000 લીટર પાણીની અંદર 4 થી 5 કિલો, અને સાથે નાખવાનું છે ICL કંપનીનું સિલેક્ટ ઝીંક, એ નાખવાનું છે 500 ગ્રામ. આ ટ્રીટમેન્ટ કરવાથી આવતા વર્ષની અંદર આપણે ખૂબ સારું એવું રિઝલ્ટ લઈ અને સારી એવી ક્વોલિટીની કેરી આપણે ઉત્પાદન લઈ શકીશું. થેન્ક યુ.